આપણે બધા ઈચ્છે છીએ કે લોકો આપણી વાત સાંભળે, આપણને માન આપે. પણ શું આપણે એનો સાચો રસ્તો જાણીએ છીએ? ખરેખર આ અંગત પ્રભાવનો અસલી સ્ત્રોત છે શું? ચાલો આજે આપણે આના જ મૂળમાં ઉતરીએ. એક ક્ષણ માટે વિચારીએ, જ્યારે આપણે કોઈને આપણી વાત મનાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે શું આપણે ખરેખર એમને પ્રેરણા આપીએ છીએ કે પછી અજાણતા જ એમના પર એક પ્રકારનું દબાણ બનાવી રહ્યા છીએ? આ સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે. હવે જુઓ, પ્રભાવ પાડવાની લાઈમાં મોટાભાગના લોકો એક બહુ મોટી ભૂલ કરે છે. એમને એમ લાગે છે કે જોર જબરદસ્તી કે અહંકાર બતાવવાથી લોકો પ્રભાવિત થશે. ચાલો જોઈએ કે આ વિચાર કેટલો ખોટો છે. રોહન જેવા કેટલાય લોકો હોય છે. એમને એમ લાગે કે ધાકધમકીથી રિસ્પેક્ટ મળે છે, કે આમ કરવાથી તેઓ પાવરફુલ દેખાશે. પણ થાય છે શું? લોકો એમનાથી ડરે છે. સાચો આદર તો દૂરની વાત છે. અને ધીમે ધીમે એ વ્યક્તિ એકલી પડી જાય છે. તો વાત એમ છે ને કે આ બે વસ્તુઓ છે ને એ આસમાન જમીન જેટલી અલગ છે. સાચો પ્રભાવ લોકોને તમારી તરફ ખેંચે છે, જ્યારે દબાણ તો લોકોને બસ દૂર જ ધકેલે છે. એક જોડે છે તો બીજું તોડે છે. સિમ્પલ. જે લોકો બહુ ઘમંડી કે કઠોર હોય ને, એમની આસપાસ જાણે એક અદૃશ્ય દિવાલ બની જાય છે. એમને પોતાને પણ ખબર નથી હોતી, પણ એમની અંદરની શાંતિ તો ગાયબ થઈ જ જાય છે અને લોકો પણ ધીમે ધીમે એમનાથી દૂર થતા જાય છે. તો છેવટે આખી વાત એક પસંદગી પર આવીને અટકે છે. પ્રેમ અને જોડાણનો રસ્તો પકડવો છે કે પછી દબાણ અને એકલતાનો? આટલામાં જ બધો સાર આવી ગયો. ઓકે, તો જો દબાણવાળો રસ્તો ખોટો છે તો પછી સાચો રસ્તો કયો? જવાબ છે એક ચુંબકીય વ્યક્તિત્વ બનાવવાનો. ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ છે શું. આ શબ્દને જરા ધ્યાનથી સમજજો. ચુંબકીય વ્યક્તિત્વ એટલે કોઈ દેખાડો કે ઉપરથી ઓઢેલો માસ્ક નહીં. ના, આ તો એક એવી અસલી તાકાત છે જે તમારી અંદરથી આવે છે, બહારથી નહીં. તો સવાલ એ જ થાય કે ભાઈ, આવું વ્યક્તિત્વ બને કેવી રીતે? અને સારી વાત એ છે કે આ કોઈ જાદુ નથી. એના માટે 3 પાક્કા પાયા છે જેને કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારી શકે છે. અને આ જ તો આખી વાતનો સાર છે. સાચી તાકાત બીજાને મદદ કરવાની જે સાચી ભાવના હોય છે ને, એમાંથી જ જન્મે છે. અને જ્યારે તમારામાં એ ભાવના હોય તો પછી તમારા શબ્દો અને કામમાં આપોઆપ વજન આવી જાય છે. તમને ખબર છે, આ બધી વાતો કંઈ નવી નથી. આપણા ઋષિમુનિઓ સદીઓથી આ જ વાત સમજાવતા આવ્યા છે. ચાલો હવે આપણે યુગ ઋષિના શબ્દોમાં જ આ સત્યને વધારે ઊંડાણપૂર્વક જાણીએ. આ જ્ઞાન આપણને મળ્યું છે યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી પાસેથી, અને તેનો સ્ત્રોત છે ફેબ્રુઆરી 1972નું અખંડ જ્યોતિ. જુઓ, ગુરુદેવ શું કહે છે કે ભલે કોઈ વ્યક્તિમાં સામાન્ય આવડત હોય, પણ જો એનામાં સચ્ચાઈ, સરળતા, ઉદારતા અને વાણીમાં મીઠાશ હોય તો એ બીજા પર જબરદસ્ત પ્રભાવ પાડી શકે છે. મતલબ કે કોઈ મોટી મોટી ડિગ્રીની જરૂર નથી. અને હવે આની બિલકુલ ઊંધી વાત. ભલે કોઈ વ્યક્તિ ગમે તેટલો મોટો વિદ્વાન કે પૈસાદાર કેમ ન હોય, પણ જો એનો સ્વભાવ ચીડિયો, ઘમંડી અને કઠોર હોય તો લોકો એનાથી દૂર જ ભાગશે. વાત એકદમ સ્પષ્ટ છે. અને આ છે સૌથી મહત્વની વાત. પ્રભાવનો મતલબ કોઈને ડરાવવાનો કે દબાવવાનો નથી. ના, એનો સાચો અર્થ છે બીજાના મનમાં તમારા માટે શ્રદ્ધા અને પ્રેમ જગાડવો. આ જ તો આખી વાતનો નિચોડ છે. સારું, તો આ બધું આપણે સમજ્યા. પણ હવે આને આપણા જીવનમાં કેવી રીતે લાગુ કરવું? ચાલો હવે એના પર આવીએ કે કેવી રીતે આ જ્ઞાનને વ્યવહારમાં મૂકીને એક સાચા વ્યક્તિત્વ તરફ આગળ વધી શકાય. તો ચાલો આખી ચર્ચાના 3 મુખ્ય મુદ્દા ફટાફટ યાદ કરી લઈએ. પહેલું, પ્રભાવ એટલે ડર નહીં પણ પ્રેમ અને શ્રદ્ધા. બીજું, તમારી અંદરની સચ્ચાઈ જ તમને ચુંબકીય બનાવે છે. અને ત્રીજું, પોતાને સતત વધુ સારા બનાવતા રહેવું એ જ સાચો રસ્તો છે. અને હવે આ માત્ર માહિતી નથી, આ એક સંકલ્પ છે, એક નાનકડી પણ ખૂબ જ શક્તિશાળી પ્રતિજ્ઞા જે આપણે આપણી જાત સાથે કરી શકીએ છીએ. આજથી હું મારી વાણીમાં મધુરતા અને મારા વ્યવહારમાં સચ્ચાઈ રાખીશ. અને છેલ્લે આખી વાતનો સાર આ એક સવાલમાં આવી જાય છે. આ સવાલ બીજા કોઈ માટે નહીં, પણ આપણી પોતાની જાત માટે છે. શું આપણે એ દેખાડાનો મોહરો ઉતારીને આપણો અસલી સ્વરૂપ અપનાવવા માટે તૈયાર છીએ?